ગાયું ના એક વાડી આજાદ ગાયું લઈને હાલો જો એવા ગાયું ના એ વાડી આજાદ ગાયું લઈને હાલો જો બોલાવા છરું ઠાકોર હું ને તું ભેગા ભણતા એ જને ઠાકોર એ ઠાકોર એ ઠાકોર તું હોતો એ હું તો લખી દેતો તારી નો મેં તમને પેલા કીધું પૈસા નથી જોતા પડકારો જોઈ છે બા પડકારો તમારો તમને વાંધો નથી બેનોમાં કઈ વાંધો નથી મોજ આવી જાય તો આમાં તો ભાઈ મોજ આવી જાય તો તમારે રેડું નાખી દેવાય થોડી એ જ મારા કાઠિયાવાડમાં કોકદી આને વળી ભૂલો જે ભગવાન એ કોકદી થાને અમારો મહેમાન
બોલાવું શામળા એ ઠાકર તું મને મેલ જે માટેની તું છોજે કર ગમેરી એ ઠાકર તું મને મેલ જે માટેની તું છો એ કર ગમેરી ઓ કાલા ગેલા એ જમે હવ કે માઈ અમે સીતાના બાળ કાલા ઘેરા એ મારા નાથ હે ઠાકર કાલા ઘેલા જેવા છે એવા તારા છે બાપ અમારી સંભાળ તું રાખજે મારા બાપ કાલા ઘેલા એ અમે હવું કેવાઈ અમે સીતાના બાળ એ ઠાકરી અમારે તારી હારે ચૂનો નાતો એ ઠાકર અમારે તારી હારે જૂનો નાતો અમારે ક્યાં જાવું મારા બાપ ઠાકોર એ ઠાકર બેન જે માથેની તું છો એ કરનો ઠાકોર 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 જય ઠાકોર જય ઠાકોર એ ઠાકર તું જમને બેન જે માથેની તું છો એ કલનો બેલી બેઠા કર તું બેન જે માથેની તું છો એ કલનો તું છો એ કલનો બેલી વાહ એવું દ્વારિકાના નાથને યાદ કર્યો આજ તમે ને બધા હું ભેગા થયા છે એટલા માટે કારણ એવી વાર્ષિક 5મી પુણ્યતિથિ નિમિત્તે સાહેબ રાહુલભાઈ બીજા ભાઈનું મને નામ નથી આવડતું કે અત્યારના દીકરા એવા છે કે ભાઈ 5-5 વર્ષ સુધી હમણાં બાપની તિથિ મનાવે છે એ બહુ ખૂબ મોટી વાત છે વાહ જય હો સોનભાઈ માની ફરમાઈશ છે લઈ લો જરૂર લઈ લો પણ એ પેલા એક મને એક નાનકડો કટકો તમારા માટે યાદ આવી ગયો છે ભાઈ એનું કારણ છે કેમ કે જેની માથે બાપનો હાથ ઉઠી ગયો હોય ને સાહેબ એ એના દીકરાને જ ખબર હોય ભાઈ એને પછી જિંદગી કેવી રીતના જીવવાની હોય ને હા એટલા માટે મેં પહેલા કીધું ને કે ભાઈ 5-5 વર્ષ સુધી ભાઈ તિથિ ઉજવતા હોય પણ અત્યારે તો દીકરા ખાલી એનો દાડોય કરે તો સારું અત્યારે તો એવો જોગ આવી ગયો છે મારા બાપ એટલે ભાઈ ધન્યવાદ છે રાહુલભાઈને તાળીઓથી વધાવો એના માટે